તો એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી તો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। સાવલી નગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે। જસુદાનગર કૃષ્ણ પાર્ક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સાથે લોકોને ગરમીમાંથી થોડી રાહત પણ મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે। સાવલી નગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। વડોદરામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરાના સાવલીમાં મેઘ મહેર જોવા મળી છે। સાવલી નગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। જસુદાનગર કૃષ્ણ પાર્ક સોસાયટીમાં પણ વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે। વડોદરાથી સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, વરસાદને લઈને શું પરિસ્થિતિ વડોદરામાં? ચોક્કસ વડોદરામાં પણ છૂટો છવાયો વરસાદ પડે છે। સાથે જિલ્લાની વાત કરીએ તો સાવલીમાં મન મૂકીને મેઘમહેર થઈ છે। 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। સાથે ધરતીપુત્રોમાં પણ એક આનંદની લહેર છે કે મેઘુલીઓ મન મૂકીને વરસ્યો જરૂર। જી જી, આભાર।